ગુજરાત વાસીઓ બારી બારણા કરી લેજો બંધ. આવનારી ગુજરાતમાં 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો. એક સાથે અત્યારે ત્રણ મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ ત્રણ સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આ નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની સાથે અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા ગુજરાતમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે આંધી તુફાન વંટોળ અને ભયંકર પવનની તીવ્રતા સાથે નવી હલચલ વધતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં એક નવું અને મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અરબ સાગરના દરિયામાં બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને અરબ સાગરના ભેજયુક્ત પવનો આગળ વધીને અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ગુજરાતની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણમાં મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. ચારેય દિશાઓમાંથી અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં નવી સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. ખાસ ગુજરાત વાસીઓ જાણી લેજો. જી હા દર્શક મિત્રો, ગુજરાત ઉપર નવી સિસ્ટમોની અસરોની સાથે હવે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ રીતસરના ચોતરા કાઢતો જોવા મળી શકે છે. ગુજરાતના અનેક જિલ્લાઓ ડૂબતા હોય તેમ અનેક જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રની અંદર રાજ્ય ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. જેમાં આજથી લઈને આવનારી ગુજરાતમાં 19 તારીખ સુધી અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ વરસવાની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આવનારી 3 કલાક માટે તમામ ગુજરાત વાસીઓ જાણી લેજો કયા જિલ્લાની અંદર ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતી નવી સિસ્ટમનો કેટલો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાત ઉપર વરસાદના મોડલની ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત ઉપર બદલાઈ રહેલા વરસાદના મોડલની અસરોને લઈને અત્યારે આવનારી 3 કલાકમાં ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનો ગુજરાત ઉપર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત સિસ્ટમની ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. સાથે દક્ષિણીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર અપર સર્ક્યુલેશન એરિયાની મજબૂત અસરો વધતી હોવાને લઈને આવનાર 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદના ખતરાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે મોનસૂન સ્ટ્રફ ગુજરાતમાં ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાતી હોય તેમ હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન, જેમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ઘોડાપૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ રાજસ્થાનના વિસ્તારથી બિકાનેર,
જયપુરના વિસ્તારથી કોટા અને ઉદયપુરના વિસ્તારોની અંદર ભયંકર તીવ્ર દબાણની સાથે જળબંબાકાર વરસાદને લઈને અત્યારે આગળ વધી રહેલું સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. મુંબઈના વિસ્તારથી બેંગલવીના વિસ્તારમાંથી નવી સિસ્ટમ બનીને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. આમ એક સાથે ત્રણ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની પણ તાજી માહિતી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મુશળધાર વરસાદનો ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. અત્યારે અનેક પંથકોની અંદર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના નવા ઝુંડ ગુજરાત ઉપર મંડરાયેલા જોવા મળી રહ્યા છે. ઘોર અંધકારની વચ્ચે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં વીજળી પડવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતો તોફાની પવન સીધો જ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનની અવરજવર અને ઘોર અંધારપટને લઈને અત્યારે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી કલાકો માટે ઉત્તર ગુજરાતની અંદર થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર, મહેસાણાના વિસ્તારથી રાધનપુરના ક્ષેત્રો, આમ ઉત્તરીય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનો ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જિલ્લાની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સ્ટ્રફ લાઇન પસાર થઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવતી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે મજબૂત ઘેરાવો સક્રિય બનીને ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. તેની સાથે કચ્છની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. જેને લઈને આવનારી કલાકોમાં ગાંધીધામ, બારડોલી, માંડવી, નળિયાના વિસ્તારથી લખપત, ખાવડના ક્ષેત્રથી રાપરના વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો હોય તેમ હવેથી કચ્છ ઉપર પણ વરસાદનો મોટો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ખેદાન મેદાન કરતા હોય અને આકાશ પાતાળ એક કરતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસાવતા જોવા મળી શકે છે. જેમાં વલસાડના વિસ્તારથી વાપી, સાપુતારાના ક્ષેત્રથી આહવા, વલસાડાના વિસ્તારથી બિલીમોરા, નવસારીના વિસ્તારથી લઈને રાજ્યની અંદર સુરતના ક્ષેત્રમાં, બારડોલીના વિસ્તારથી વ્યારા, વાંકલના ક્ષેત્રથી કોસંબા, ઉમરપાડાના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિના કારણે ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજ, સિનોરના વિસ્તારથી લઈને જાંબુસરના પંથકની અંદર, કરજણના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર, આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મજબૂત બનતી સિસ્ટમની તીવ્ર અસર અને ગુજરાતમાં અટવાયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ધોધમાર વરસાદ લાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદનો ખતરાને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અત્યારે સૌથી વધારે સિસ્ટમની ગતિવિધિ જોર પકડતી જોવા મળી રહી છે. જેમાં દાહોદના પંથકથી લઈને સરહદીય જિલ્લા એટલે કે છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરના વિસ્તારમાં અતિભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. તેની સાથે લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદના વિસ્તારથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમનું રીતસરનું જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર સક્રિય બનતી એક સાથે ત્રણ સિસ્ટમની ભયંકર અસરને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર, જેમાં અહેમદાબાદના વિસ્તારથી
મહીસાગર, ગોધરા, લુણાવાડાના વિસ્તાર, બોડેલીના વિસ્તારથી દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ઉપર અત્યારે ભયંકર સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમ ભાવનગરના ક્ષેત્રથી લઈને ગુજરાતમાં ખડસલિયા, સોનગઢ, પાલીતાણા, ગઢડાના વિસ્તારથી બાબરા, અમરેલીના ક્ષેત્રથી બગસરા, જસદણના વિસ્તારની અંદર મોટા પલટાવ અને તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. મહુવાના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ભયંકર હલચલ. રાજુલા, તુલસીશ્યામ, ધારી, કુંડલાના વિસ્તારથી બગસરા, વિસાવદરના ક્ષેત્રથી જૂનાગઢ, કેશોદના વિસ્તારથી લઈને ગીર સોમનાથનો વિસ્તાર, ઉના, કોડીનાર, વેરાવળ અને માંગરોળના વિસ્તારની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમાં પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર મોરબીના વિસ્તારમાં, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીના વિસ્તારમાં સૌથી વધારે વરસાદનો ખતરો આવનારી કલાકો માટે વધતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 3 કલાકમાં આંધી, તુફાન, વંટોળ અને ગુજરાતમાં સક્રિય બની રહેલો વરસાદનો નવો રાઉન્ડ હવે ધબધબાટી મચાવતો જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના જિલ્લાઓને લઈને કયા જિલ્લામાં કેવું હવામાન જોવા મળી શકે છે, જેની જિલ્લાઓ પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આવનારી 19 તારીખ સુધીની તાજી અપડેટ પણ જાહેર કરવામાં આવી રહી છે. મેઘરાજા માથે ઓઢીને રડાવતા હોય તેમ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે રીતસરના ગુજરાતના ચોતરા કાઢતો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાને લઈને ભિન્ન વિસ્તારમાં ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, એલર્ટની સાથે ગુજરાતના ભિન્ન વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતાની સાથે મેઘગર્જના અને ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં હવે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત નજીક આવી રહ્યું છે તેમ ગુજરાતના ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે. સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારની અંદર પણ વધી રહેલી વરસાદીય સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, આજથી લઈને ગુજરાતમાં આવનારી 19 અને 20 તારીખ સુધી ગુજરાતની અંદર અમુક ક્ષેત્રોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે નવી નકોર અને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે. જેમાં આવનારી 3 કલાકની અંદર તો ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળી શકે છે. જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર 3 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે. જેમાં સાબરકાંઠાના ક્ષેત્રથી લઈને અરવલ્લીના વિસ્તાર અને મહીસાગરના જિલ્લા, આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લા, જેમાં અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આવનારી 3 કલાક માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ, જેમાં ભાવનગર, અમરેલી, આણંદના જિલ્લાથી વડોદરા, પંચમહાલ, દાહોદના વિસ્તારમાં, સુરતના ક્ષેત્રથી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, બનાસકાંઠાના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા
યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી જોર દર્શાવતો જોવા મળી શકે છે। જેમ જેમ અત્યારે રાજસ્થાનના વિસ્તારો, મહારાષ્ટ્રના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે, તેમ તેમ અરબ સાગરના તોફાની અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર પોતાનો મજબૂત ઘેરાવો વધારતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। જેમાં આવનારી કલાકની અંદર કચ્છના ક્ષેત્રથી મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટના ક્ષેત્રથી લઈને બોટાદના વિસ્તારમાં, ગીર સોમનાથ અને જૂનાગઢના ક્ષેત્રોની અંદર, તેની સાથે સાથે ગાંધીનગરના વિસ્તારથી ખેડા, અહેમદાબાદના વિસ્તારથી છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચના વિસ્તારમાં, તાપીના વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હવેથી ફરી એકવાર વરસાદ ચોતરા કાઢતો જોવા મળી શકે છે। આવતીકાલ દરમિયાન પણ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જિલ્લાની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર યલો એલર્ટ 3 જિલ્લામાં, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરની અંદર આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં હવેથી આજથી લઈને આવનારી 18 તારીખ સુધી અનેક જિલ્લામાં મેઘગર્જના અને વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતમાં પવનનું દબાણ હવેથી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે આંધી તુફાન વંટોળ સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણીય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં અનેક જિલ્લામાં કડાકા ભડાકા અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાતમાં વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। 48 કલાક ગુજરાત માટે ભારે 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અનેક જિલ્લામાં બોલાવશે ભૂક્કા। જી હા દર્શક મિત્રો, ગુજરાતના રોડ રસ્તા ઉપર અત્યારે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં વિવિધ ભાગોની અંદર હજી પણ તોફાની વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યભરની અંદર હળવાથી મધ્યમ ચાલુ વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને આવનારી 48 કલાક ગુજરાતની અંદર ભિન્ન વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। અતિ ભારે વરસાદના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે રીતસરનું જળબંબાકાર જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ આવનારી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, જેને ખાસ ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા માછીમારોને આવનારી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, એક સાથે 3 વરસાદીય સિસ્ટમ સક્રિય થવાને લઈને હાલ 3 દિવસ વરસાદના વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં વરસાદીય માહોલ છવાવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। એક સાથે 3 વરસાદીય સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર હાલની અંદર રાજ્યના વિવિધ ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે। પાછલા 3 મુખ્ય સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે, એટલે કે હાલ 3 નવી મજબૂત સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે, જેમાં ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જ્યારે ઉત્તરીય પશ્ચિમીય મધ્યપ્રદેશના વિસ્તાર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમના કારણે સંયુક્ત પ્રભાવને લઈને આગામી દિવસોની અંદર રાજ્યમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદી માહોલ જળવાઈ રહેતો જોવા મળી શકે છે। રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં આગામી 3 દિવસ બાદ રાજ્યની અંદર વરસાદ બ્રેક લઈને પોતાનો વિરામ કરતો હોય તેવો દ્રશ્યો જોવા મળી શકે, એટલે કે 3 દિવસ પછી રાજ્યમાં વરસાદ ફરી એકવાર વિરામ લેતો જોવા મળી શકે છે, જેનાથી સામાન્ય જનજીવનને થોડીક રાહત મળી શકે છે। નાગરિકોને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો,
દરિયાની અંદર તીવ્ર પરિભ્રમણ, બંગાળની ખાડીના અંદર ઉથલપાથલ અને રાજસ્થાનના વિસ્તાર ઉપર વેલ માર્ક લો પ્રેશરનો મજબૂત ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. 14 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યની અંદર સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગુજરાતમાં રાજ્યની અંદર અત્યારે ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે અને આગામી દિવસોની અંદર વિવિધ વિસ્તારમાં મેઘમહેર જોવા મળવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 20 જુલાઈ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે. આગામી 2 દિવસની અંદર ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ રાજ્ય ઉપર ફરી એકવાર નવી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને અસર દર્શાવતું હોવાના કારણે રાજ્યમાં મેઘરાજા અનેક વિસ્તારમાં ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે. વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતને દુબારશે. જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજા હવે તબાહી મચાવવા માટે આગળ વધતા જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈને તારીખો પણ જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આજે પણ આગામી કલાકોની અંદર કેવો વરસાદ પડશે જેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યની અંદર પાછલા 24 કલાકથી અત્યાર સુધીની અંદર બનાસકાંઠા, આણંદ, બોટાદ, વલસાડના વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આજે ગુજરાતની અંદર ક્યાંક હળવો તો ક્યાંક ધીમે તો ક્યાંક અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોની અંદર અત્યારે નદી નાળા છલકાવાના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે. જે હા દર્શક મિત્રો, ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. 15 જુલાઈના રોજ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોરને તાજી માહિતી સામે આવી છે. જેમાં 6 થી લઈને 10 ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક ભાગોમાં સારો એવો વરસાદ વરસતો જોવા મળવાનો છે. ઓગસ્ટ મહિનાની અંદર પણ વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટની અંદર સૂર્ય આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 6 થી લઈને 10 ઓગસ્ટની અંદર ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં 14 અને 15 તારીખે ઉત્તરીય ભારતના કેટલાક ભાગમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. 16 અને 17 ઓગસ્ટ દરમિયાન પૂર્વીય ભાગોની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવશે. તો 19 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 24 અને 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ગુજરાતમાં રીતસરનો ચોતરા કાઢશે જેવી નવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે.